વડોદરા શહેરમાં દિવસે ને દિવસે અકસ્માતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે। શહેરના અકોટા દાંડિયા બજાર બ્રિજ પર એક ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત થતા ઈજાગ્રસ્તોને સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। વડોદરા શહેરમાં રોજબરોજ માર્ગ અકસ્માતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે। અકોટા દાંડિયા બજાર સોલર બ્રિજ પર એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક રિક્ષા પાછળ અથડાઈ હતી। માહિતી મળ્યા મુજબ અકોટા દાંડિયા બજાર સોલર બ્રિજની નીચે એક ટ્રેક્ટર પસાર થઈ રહ્યું હતું। એ સમયે પાછળથી આવતી રિક્ષાનો ચાલક કદાચ ટ્રક જોઈ શક્યો ન હતો અથવા તો બ્રેક સમયસર લગાવી શક્યો ન હતો, જેના કારણે રિક્ષા સીધી જ પાછળ અથડાઈ ગઈ હતી। આ રિક્ષામાં 2 મહિલાઓ મુસાફરી કરી રહી હતી। અકસ્માતના કારણે તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા। ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો એકત્રિત થઈ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી। સૂચના મળતા જ રાવપુરા પોલીસ મથકના પોલીસ કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી ગયા હતા। સાથે જ ઇજાગ્રસ્ત મહિલાઓને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદથી સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે।